તો જય માતાજી મિત્રો, આજે આપણે મુલાકાત લીધી છે જૂનાગઢમાં આવેલું દામોદર કુંડની, બરાબર છે। તો દામોદર કુંડ વિશે આપણે આજે વાત કરીશું। તો આ રીતના કંઈક તમને દામોદર કુંડનો વ્યૂ જોવા મળે છે અને અહીંયા સ્નાન કરવાથી તમારા બધા જ પાપ મુક્ત થાય છે, બરાબર છે। તો જોઈ શકો છો કેટલા બધા ભક્તો છે તે દામોદર કુંડમાં સ્નાન કરવા માટે આવ્યા છે, જુઓ તમે। અને જોરદાર એવો ગિરનાર પર્વતનો વ્યૂ તમને જોવા મળે છે। તો આ રીતના કંઈક તમને દામોદર કુંડનો વ્યૂ જોવા મળે છે અને આ ઉપરની સાઈડ તમે આવો છો ત્યારે તમને રેવતી કુંડ જોવા મળે છે। જો આ છે રેવતી કુંડ, ઉપરના ભાગમાં આવેલું છે અને આ છે ગુફા। તો ગુફામાં પણ હું તમને લઈ જઈને દર્શન કરાવીશ અને અહીંયા પણ મહાદેવની પ્રતિમા દર્શાવેલી છે, જોઈ શકો છો તમે। અને આ રીતના કંઈક તમને મંદિરની અંદર પણ દર્શન થાય છે મહાદેવના। જુઓ, ઓમ નમો શિવાય। તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો। અને આ છે અન્નપૂર્ણ માતાજીની પ્રતિમા, જે ગુફાની અંદર અન્નપૂર્ણ માતાજીનું મંદિર તમને જોવા મળે છે અને એની પાછળના ભાગમાં તમને નીલકંઠ મહાદેવનું મંદિર જોવા મળે છે। ત્યાં તમને અલગ અલગ મૂર્તિઓ દર્શાવેલી પણ જોવા મળી જ જશે, જોઈ શકો છો। અહીંયા પછી બહારનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। તો મિત્રો, જય માતાજી।